તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય પરથી વરસાદનો રાઉન્ડ થોડો ધીમો પડ્યો, પરંતુ બીજી બાજુ વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય પર મંડરાઈ રહ્યો છે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી સમજીશું। કારણ કે અત્યારે બંગાળની ખાડીથી થોડું દૂર જો આ રીતનું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે અને દરેક લોકોના મને મેસેજ આવી રહ્યા છે ગઈકાલના કે આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓમાં અસર થશે, ગુજરાતની અસર થશે કે નહીં થાય। તો મિત્રો ટેન્શન ના લેતા આજના વિડીયોમાં બધી જે છે તે આખી જે કંઈ પણ સાચી ખોટી જે પણ માહિતી છે બધી તમારા સામે લઈને આવેલો છું। વાવાઝોડા નામની આખી જે ચોપડી છે તે તમારી સામે ખોલીને રાખી દેવાનો છું। તો બધી માહિતી વિસ્તારથી સમજીશું આગળ। અને ખાસ મિત્રો તમને જણાવીએ કે અમારી આ ચેનલ ઉપર પહેલા તો તમે આવેલા છો પહેલી વાર અને અમારી હાલની અત્યારે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। એનાથી મિત્રો જ્યારે હું કોઈ નવી અપડેટ મૂકીશ, કોઈ નવો વિડીયો મૂકીશ તો એની માહિતી તમારા સુધી પહોંચતી રહેશે। અને બીજા નંબર ઉપર મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ તો ખાસ કરીને આગળ મિત્રો આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છીએ, ચાલો મિત્રો એની પહેલા તો લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આગળ આજના આપણા આ વિડીયોની અંદર આગળનો આપણો પ્લાન શું છે। અને ખાસ ગુજરાત રાજ્યની અંદર હવે આગામી કલાકોમાં જે કંઈ પણ મોટી નવાજોની થવાની છે તેના વિશે વિસ્તારથી આપણે સમજવું પણ ખૂબ જરૂરી છે। તો એ બધી માહિતી પણ આપણે સમજવાની શરૂઆત કરીએ અને જોઈએ કે ગુજરાત રાજ્યના હવામાન સમાચારમાં આજની તારીખમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાતચીત કરવાની છે। તો સૌથી પહેલા મિત્રો લિસ્ટ બનાવીએ, એની અંદર તમને જણાવી દીધું ગુજરાત રાજ્યમાં રાઉન્ડ જે વરસાદનો ચાલ્યો 1 થી 10 તારીખ સુધી એ હવે 10 તારીખે મિત્રો સંપૂર્ણ પૂરો થઈ ચૂક્યો છે। અને 10 તારીખની અંદર હવે ગુજરાત રાજ્યમાં જે ધોધમાર વરસાદો પડ્યા અત્યાર સુધી તે હવે આગળ નહીં પડે। એટલે જે મિત્રો ગુજરાતમાં જે 10-10 ઇંચના વરસાદ રહ્યા, 15-15 ઇંચના અને 20-20 ઇંચના વરસાદ પડ્યા તારીખ 1 થી 10માં, એવા વરસાદો હવે નહીં પડે। તો એનો મતલબ એવો છે કે શું આજથી ગુજરાત રાજ્યમાં વરસાદ એકદમ નહીં પડે? તો એવી વાત પણ નથી મિત્રો, વરસાદ તો શરૂ જ રહેવાનો છે। જેમ કે છૂટા છવાયા સ્વરૂપ રૂપે મિત્રો વરસાદ જે છે તે અમરલાલ પટેલો હતો હજુ આગામી 24 કલાક માટે એલર્ટ આપેલું છે અને એના વિશે આગળ હું તમને વિસ્તારથી સમજાવીશ। તો આજના વિડીયોમાં હું તમને એ જણાવવાનો છું કે વરસાદ કમ્પ્લીટલી બંધ નથી થઈ જવાનો, અમુક વિસ્તારમાં શરૂ રહેશે। તો પહેલા નંબર તો હું તમને જે છે તે મિત્રો વાવાઝોડા વિશે આખી ચોપડી ખોલીને સમજાવીશ કે વાવાઝોડા વિશે ડરવાની જરૂર છે કે નહીં અને કયા જિલ્લામાં આવશે। બીજા નંબર ઉપર હું તમને વિસ્તારથી સમજાવીશ વરસાદ વિશે અને એ પણ એકોય ગામના નામ સાથે કયા ગામમાં કેટલો વરસાદ આવી શકે। ત્રીજા નંબરે સમજીશું તો અંબાલાલ પટેલે શું આગાહી આપી છે, અંબાલાલ પટેલે આગામી વરસાદના નવા રાઉન્ડને લઈને એ સમજીશું। ચોથા નંબરે અમારી પાસે જે નવા નકશાઓ આવેલા છે, નવા ગ્રાફ આવ્યા છે તેના આધારે પણ ગુજરાતનું હવામાન સમજીશું। અને મિત્રો તેની પહેલા આપણે વિડીયોની આખી શરૂઆત કરીએ પહેલા હું તમને એક નાનકડી ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં આગળ જે કંઈ પણ માહિતી આપણે મેળવવાની છે બધી વેધર મોડેલો, ડેટાઓ અને સૂત્રો અનુસાર જે માહિતી મળી રહી છે તેના આધારે અમે તમને આપવાના છે અને આની પુષ્ટિ અમે કોઈ પણ પ્રકારે કરતા નથી। તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દાઓ પર આવીએ અને વાવાઝોડા ઉપર પહેલા વાત કરી લઈએ। તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી જગ્યાએ મિત્રો વાવાઝોડાના નામનો એક ડર દેખાડવામાં આવી રહ્યો છે, વાવાઝોડાનો એક દરેક લોકોના મનમાં એક ડર ઘુસાવવામાં આવી રહ્યો છે। તો શું આનાથી ડરવાની જરૂર છે કે નહીં? મિત્રો ચાલો હું તમને A to Z જણાવું। તો વાવાઝોડું તો ખૂબ વધારે ખૂંખાર છે, જો 160 કિલોમીટર પ્રતિ કલાકનો પવન દેખાડી રહ્યું છે। એટલે આ વાવાઝોડું એટલું ખૂંખાર છે કે રસ્તામાં કોઈ કાચું મકાન આવે તો ઉડાડી દે, રસ્તામાં કોઈ મોટું વૃક્ષ આવે તો પણ જળમૂળમાંથી ઉખાડીને ફેંકી દે એવું વાવાઝોડું છે। ભારતના જે પાડોશી રાજ્યો, પાડોશી જે મિત્રો દેશો છે જેમ કે ચાઇના, મ્યાનમાર, ત્યાં મિત્રો આગળ અસર કરવાનું છે। પરંતુ આપણે જોઈએ કે ભારતની નજીક આ વાવાઝોડું આવી રહ્યું છે કે નહીં, કારણ કે આ બંગાળની ખાડી છે, આ ગુજરાત છે ને એનાથી અહીંયા દૂર વાવાઝોડું છે। બંગાળની ખાડીથી ગુજરાત 3000 કિલોમીટર છે, બંગાળની ખાડીથી વાવાઝોડું જોઈએ તો ઓલમોસ્ટ 6000 કિલોમીટર જેટલું અંતર છે। એટલે લગભગ આ વાવાઝોડું ગુજરાતથી 10,000 કિલોમીટરની દૂરી ઉપર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। તો એનાથી મિત્રો જે છે તે કોઈ ડરવાની જરૂર નથી। જી હા દર્શક મિત્રો, આ જે વાવાઝોડાનો લોકો સંકટ અત્યારે ગુજરાતમાં જણાવી રહ્યા છે 10 તારીખ પછી 10 થી 11 તારીખની આસપાસ, ચાલો આપણે દિશા જોઈ લઈએ જેનાથી તમને ખબર પડે। તો જોઈ લો 11 તારીખે વાવાઝોડું ચાઇનામાં ઘૂસી રહ્યું છે, 12 તારીખે વાવાઝોડું ચાઇનામાં અંદર ઘૂસીને નબળી વરસાદી સિસ્ટમ બનાવી રહ્યું છે અને ત્યાર પછી વાવાઝોડાનો કોઈ પણ પ્રકારે અંશ પણ આગળ જોવા મળી રહ્યો નથી। અને આમ જોઈએ તો 20 તારીખ સુધી પણ ગુજરાતની આસપાસ કોઈ વાવાઝોડું નથી આવવાનું। એટલે આ જે વાવાઝોડું છે 100% ખૂંખાર છે, 100% ખતરનાક છે, પરંતુ ગુજરાત માટે નહીં, ગુજરાતની આસપાસ જોવા પણ નહીં મળે, અસર પણ કોઈ પણ પ્રકારની થવાની નથી। તો મામલે કોઈ ડરવાની જરૂરિયાત નથી। આ માહિતી મળી ગઈ। હવે સમજીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું સ્થિતિ દર્શાવી રહ્યું છે, અત્યારે હાલ ગુજરાતમાં આજે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે એ મિત્રો સમજાવો। એના પહેલા પવનની માહિતી મારે તમને આપવી છે। તો ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમના તોફાની વાદળો હતા એ આજે આગળ નીકળી ચૂક્યા છે। જોઈ લો 1 થી 10 તારીખની વચ્ચે જે ખતરનાક સિસ્ટમ ગુજરાતમાં ભૂકા બોલાવતી હતી એ મિત્રો અત્યારથી ગુજરાતથી ઘણી બધી અત્યારે આગળ નીકળીને બંગાળની ખાડી નજીક યુપી, બિહાર આસપાસ પહોંચી ગઈ છે। એટલે ગુજરાતમાં હવે જે વાદળો હતા એ દૂર જવાથી ગુજરાતમાં હવે
નવો ભેજ બનવા લાગ્યો છે અને આ ભેજને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે ભેજ હતો વાદળોનો એ હવે ધીમે ધીમે આગળ વયો જશે વાદળોની સાથે, એટલે ગુજરાત ઉપર હવે સૂકું વાતાવરણ અને ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 48 કલાક ખાસ કરીને 10 તારીખની રાત્રિ સુધી અને 11 તારીખની અંદર ભારે પવન નીકળતા જોવા મળશે. જોઈ લો, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો નીકળશે. મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર પણ 50 થી 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, એટલે તમને પવન મિત્રો જે છે તે સારા એવા ફૂંકાતા જોવા મળશે. રહી વાત વરસાદની, તો વરસાદ વિશે પણ અપડેટ આપી દો થોડી ઘણી. વાદળોને આધારે સમજીશું તો જોઈ લો, અહીંયા ગુજરાતની આસપાસ અત્યારે હાલ મોટી કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથી. 1 થી 10 તારીખ જે વરસાદ પડ્યો એ સિસ્ટમ હવે દૂર જતી રહેશે. નવી સિસ્ટમ ક્યારે આવશે એના વિશે અંબાલાલે માહિતી આપી છે, આગળ તમને સમજાવું. પરંતુ એની પહેલા જોશો તો જે સિસ્ટમ ગુજરાતમાં 1 થી 10 તારીખે હતી એ ભલે આગળ જતી રહી, પરંતુ હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમના કેટલાક અવશેષો પડેલા છે, કેટલાક વાદળો પડેલા છે. જોઈ લો, અને એ જ વાદળોને કારણે ગુજરાત રાજ્યમાં આજે 10 તારીખે રાત્રિના મોડી રાત્રિ સુધી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે. અને અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે દક્ષિણીય ભાગોમાં વરસાદ શરૂ રહી શકે. જોઈ લો, દક્ષિણ ભાગ કયા? તો સુરત, નવસારી, ડાંગ, આહવા, સાપુતારા, બ્યારા, બારડોલી, વલસાડ, ભરૂચ, નર્મદા, આ બધા મિત્રો જે જિલ્લાઓ થઈ ગયા, આ બધા જિલ્લાઓમાં હજુ પણ વાદળો બનેલા છે. અને અહીંયા સુરત લાગુના વિસ્તારમાં વહેલી સવારના ઝાપટા પણ શરૂ છે, એટલે આ વિસ્તારોમાં તમને છૂટા છવાયા વરસાદો હજુ પણ જોવા મળી શકે. એની સાથે મધ્યમાં પણ કેટલાક ભાગો જેમ કે બોર્ડર પાસે રહેલા છે, મધ્યપ્રદેશની જે આ બોર્ડર છે ત્યાં નજીક રહેલા જે વિસ્તાર છે જેમ કે દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, આ બધા જે વિસ્તારો છે અહીંયા પણ છૂટા છવાયા વરસાદો હજુ આજે અને આવનારી 24 કલાકમાં પણ શરૂ રહી શકે. સૌરાષ્ટ્રમાં પણ જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો મિત્રો, જે નીચેના ભાગો છે, ખાસ ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથનો જે નીચેનો પટ્ટો છે એમાં તાલુકાઓ વિશે જણાવું તો આ બાજુ મહુવા, પાલીતાણા, બગદાણા, જેસર, બુધેલ, અમરેલીમાં આવીએ તો રાજુલા, સાવરકુંડલા, લીલિયા, જાફરાબાદ, ધારી, બગસરા, જુનાગઢ અને ગીર સોમનાથમાં આવીએ તો કોડીનાર, ઉના, વેરાવળ, માંગરોળ, વિસાવદર, કેશોદ, સાસણગીર, તુલસીશ્યામ, ગીર નેશનલ પાર્ક, આ બધા સેન્ટરોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે. બાકી ઉપરના જિલ્લાઓ છે જેમ કે જોઈ લો, ઉપર મિત્રો જોશો તો કોઈ પણ પ્રકારે વરસાદની મોટી અપડેટ અહીંયા દેખાઈ રહી નથી. ઉપરના જિલ્લામાં જેમ કે સૌરાષ્ટ્રમાં જોઈ લો, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, કોઈ જિલ્લામાં વરસાદની મોટી આગાહી નથી. ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો કચ્છથી શરૂ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કોઈ ભાગોમાં જે છે તે વરસાદની હમણાં કોઈ મોટી આગાહી નથી. દક્ષિણ ગુજરાતમાં પણ જ્યાં વરસાદની આગાહી છે, મેં તમને જે ભાગો જણાવ્યા એમાં પણ કોઈ એવો મોટો ખૂંખાર વરસાદ તો નહીં પડે. છેલ્લા કેટલીક કલાકોમાં જે 10, 15, 20 ઇંચના વરસાદ પડ્યા એવા વરસાદો તો નહીં પડે. વધુમાં વધુ મેક્સ ટુ મેક્સ 2-3 ઇંચના પડી શકે ને એ પણ 1-2 તાલુકાઓમાં. બાકી ઝાપટા સ્વરૂપે છૂટા છવાયા ઝરમર વરસાદ જ શરૂ રહેવાના છે. બાકી પાકા પાયે હવે નવી સિસ્ટમ ક્યારે શરૂ થશે એને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી આપી છે, એ પણ હું તમને જણાવી દઉં. તો અંબાલાલે શું નવી અપડેટ આપી છે નવા રાઉન્ડને લઈને? તો અંબાલાલ પટેલ અને બધા નવા વેધર મોડેલો જોતા પણ એવી આગાહી મળી રહી છે કે ગુજરાતમાં હવે જે 10 તારીખથી ચોમાસાએ જે વિરામ લીધો છે, બ્રેક લીધો છે, તમને 14-15 તારીખ સુધી જોવા મળી શકે. 15-16 તારીખથી પછી ફરીથી સિસ્ટમ ધીમે ધીમે બનવા લાગશે, એટલે વરસાદ શરૂ થઈ જશે એવું અંબાલાલે પણ કહ્યું છે. અને અહીંયા લાઈવ વેધર મોડેલમાં પણ તમને જણાવું તો જોઈ લો, 11 તારીખે કોઈ મોટા વરસાદ ગુજરાતમાં નથી દેખાતા, 12 તારીખે પણ કોઈ મોટા વરસાદ ગુજરાતમાં નથી દેખાતા, 13 તારીખે પણ કમ્પ્લીટ વરાપ ગુજરાતમાં જોવા મળી રહેશે. પરંતુ 14 તારીખથી જોશો તો ધીમા વરસાદો ગુજરાતમાં ફરીથી મિત્રો જોશો તો દરિયાકાંઠા આસપાસ શરૂ થતા જોવા મળી રહ્યા છે. અને પછી 15 તારીખથી રેગ્યુલર ફરીથી નવો વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ રહ્યો છે, એટલે 3-4 દિવસનો કમ્પ્લીટ બ્રેક તમને મળવાનો છે. ખાસ ખેડૂતો, ખેતીલક્ષી તમારા જે કંઈ પણ કામ છે આ તારીખોની અંદર 11, 12, 13, 14 આ દિવસોની અંદર તમારા ખેતી લગતા બધા કામો પાર પાડી દેજો. બીજા નંબરે જે છે તે જ્યારે વરસાદના જે નવા રાઉન્ડ છે એની જ્યારે કોઈ પણ પ્રકારની અપડેટ આગામી સમયમાં અમારી પાસે જેવી આવતી જશે આગામી સમયમાં એમ હું તમારા સુધી પહોંચાડતો રહીશ આ ચેનલના માધ્યમથી. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ રહેવું પણ જરૂરી છે, એટલે એ પણ મિત્રો કરેલું રાખજો. બાકી અહીંયા મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને અમારી પાસે કેટલાક ફોટા આવી રહ્યા છે. ફરીથી જોઈ લો તો LPS સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી એકવાર સક્રિય થશે 14 તારીખે. આગળ મેં જણાવ્યું એ રીતે તો નવો રાઉન્ડ 14 થી 15 તારીખ વચ્ચે, 14 તારીખે ધીમી શરૂઆત, 15 તારીખે મધ્યમ શરૂઆત, અને આગળ પછી રાઉન્ડ કેવો રહેશે એ આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું. અને અહીંયા જોશો તો LPS સિસ્ટમ બનેલી છે. આમે નકશો જોયો એમાં જોવા મળ્યું કે બંગાળની ખાડી આસપાસ LPS એટલે લો પ્રેશર સિસ્ટમ 14 તારીખ આસપાસ ફરીથી બનતી જોવા મળી રહી છે.
આ બીજો ફોટો જુઓ મિત્રો, દુઃખદ સમાચાર આપણા માટે એક એવી ઘટના બની ચૂકી છે. તે આપણે આની ઉપર મિત્રો જે છે તે દરેક લોકોએ કોમેન્ટમાં ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ પાઠવવાની છે, કારણ કે હવામાન આપણે જાણીએ છીએ 7/9/2026 એક કાળનો દિવસ બન્યો ગુજરાત રાજ્ય માટે, કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ગાંડોતુર બનીને ઉપડી પડ્યો વરસાદ, જેમાં સુરતમાં વરસાદ અને ખાડી પૂરથી મૃત્યુ આંક અત્યારે હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર 40 આસપાસ બની રહ્યો છે. હવે આ આંકડા મિત્રો અલગ અલગ જોવા મળી રહ્યા છે. કેટલીક ચેનલો પર 22, કેટલીક ચેનલો પર 40, પણ આપણે માનીને ચાલીએ કે 20 થી 40 ની વચ્ચે આ મૃત્યુ આંક ચાલી રહ્યો છે. અને આ મિત્રો એક ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આની જવાબદારી લેવા માટે પણ અત્યારે કોઈ તૈયાર નથી. હવે કોનો વાંક છે કોઈ લોકોને ખબર નથી. અમુક લોકો તંત્રનો વાંક કાઢી રહ્યા છે, અમુક જણા એવું કરી રહ્યા છે કે કુદરતનો માર છે. હવે જે પણ હોય 40 જેટલા લોકોએ પોતાના સગાવાલા ગુમાવ્યા છે, પોતાના કેટલાકે પિતા ગુમાવ્યા છે, કેટલાકે ભાઈ ગુમાવ્યા છે. તો આ બધી પરિસ્થિતિમાં આપણે કંઈક જાજુ ના કરી શકીએ. કોમેન્ટમાં બધા લોકો માટે એક શ્રદ્ધાંજલિ પાઠવી દેજો. તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. તમારા ગામમાં વરસાદ વાતાવરણ બનેલ છે કે નહીં કોમેન્ટમાં લખજો. ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી રજા આપશો. આજના માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.